કે મમ્મીએ છે ને ગઈકાલે આંખનું ઓપરેશન કરાવ્યું. ટાઈમ થઈ ગયો તો ખબર જ હતી, બતાવવા ગયા હતા, પણ મને ખબર જ હતી હું કે ટાઈમ થઈ ગયો ને એ ડૉક્ટર કહે છે ચશ્મા પહેરી લીધા. મહિનોથી તો પહેરવા જ જોગે. બીજી આંખનું થઈ ગયું ઓપરેશન. હવે બસ એકવાર આરામ કરી લઈને તો બે કામ રેડી થઈ. આ એક નકર રહી જાત. પછી શિવ એને શું કરશે? ભયું આપશે ને. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતાવી મજામાં જો ટાણે હવા 10 થયા ને છે ને જો તડકોય તૈપો ઠાવકો ને ગઈકાલે છે ને વિડીયોને બ્રેક રાખી હતી કેમ કે ગઈકાલે તો કોઈ રીતે પુગાય એમ નહોતું એટલે ગઈકાલે વિડીયોને બ્રેક રાખી હતી ને અમારે છે ને હવે ખાખડીયું ખરવાનું છે ને ચાલુ થઈ ગયું છે. આવી ઝીણી જો આવી ખરવાનું ચાલુ થઈ ગયું છે. હજી આથી જરીક મોટેરી થાય ને તો ભાવે. દુનિયાની આમાં આવ્યું ઝીણું ખરી ગયું છે ને પાંદડા એવા ખરે અટાણ પાંદડા છે ને એવા ખરે ફર્યું વરાઈ ગયું એટલું હજી બાકી છે વારવાનું. જો અહીં પડી થઈ ગયું ખર. અટાણ માર્કેટમાં તો જો કે વેચાતી હોય પણ આપણે છે ને ઘરની હોય ને તે આપણે છે ને એવી ન ભાવે. જરીક મોટેરિયું થાય, જરીક ખટાશ મારે, પછી મીઠા ફેરી ભાવે એટલે વરાઈ જાય. અમારે તેમાં કચરા ફેર્યું ને ભાઈ ફર્યા છે ને હજી એટલા એવા હાટું વારવાના પાંદડા પડ્યા કાયમ વારીએ તોય જો એટલું પાંદડું ખરે તો એવા હાટું પડ્યા કે અમે છે ને વેફર પાડતા હતા. અડધી ગઈકાલે પાડી લીધી ને અડધી આજે પાડી એટલે સાંજે પાડી લઈએ નિરાયતે. પછી રાત આખી તો પાણીમાં હોય ને અટાણે બાફવાની એટલે કાલે છે ને મમ્મીએ બાફી હતી ને ભાવેશભાઈ વધારે હુકવી હતી. મેં જરાક ટેકો દીધો હતો ને આજ છે ને ભાવેશભાઈનો વારો આવ્યો હુકવવાનો ને મેં ખાલી બેઠા બાફી દીધી ને આજ મમ્મી છે ને એનાથી કંઈ થાય એમ નથી કેમ કે મમ્મીએ છે ને ગઈકાલે આંખનું ઓપરેશન કરાવ્યું. ટાઈમ થઈ ગયો તો ખબર જ હતી, બતાવવા ગયા હતા, પણ મને ખબર જ હતી હું કે ટાઈમ થઈ ગયો ને એ ડૉક્ટર કહે છે મોર બતાવવા ગયા ને તો એ કીધું હતું એ કે હવે એ કે ઓપરેશન થોડાક દી પછી કે કરી નાખીશું. તે કાલ ગયા ને તે મમ્મીને બીજી આંખનું બાકી હતું ને એ મમ્મી કે કરાવી નાખીએ. હજી એટલી બધી ગરમી નથી પડતી, તડકા પડે પણ છે ને એટલી આમ ગરમી નથી વરતી કે આપણે ઓલું થાય. પછી મમ્મી ખાવ ગરમી પડશે ને તો એ કે પછી હુરિયું થાય ને પછી મને કે બધું ભેરું થાય. 6ઠો મહિનો તો હમણાં મને ઉતરી જાય 8-10 દીમાં હાથમાં બેસી જાય તો પછી કે ભેરું થાય. તે હું કંઈક કામ નીકળી જાય ને તો નિરાંતથી મમ્મીએ કાલનું ઓપરેશન કરાવ્યું. કાલ તો હું આખો દી નવરી જ નથી. બપોરે અડધી કલાક તો માંડ લંબાવવાનો વારો આવ્યો. તે કરું ધીરે ધીરે પછી કામ આપણું ધ્યાન રાખવું હોય તે ધીરે ધીરે કરું. એટલે હવે કંઈ ઝડપ મારીને થોડીને કામ ન કરાય, કામ ધીરે થાય રાખે એવડો દી પડ્યો. તે હવે છે ને આજ ભાવેશભાઈનો વારો હતો હુકવવાની. એ બિસાડા થાકી રહ્યા છે. જો અહીં એટલી હૂકવી દીધી, એટલી વાં હૂકવી દીધી ને 2 ખાટલા વાં ભર્યા. એક તડકે છે, એક તડકે ઉપાડવાનો છે. પછી ગાય બિસાડી વાટ જોવે રોટલાની ને હવે છે ને રહોડું સાફ કરવું. જરીક હું પાણી પીને પોરો જરીક વાર ખાઈ લઉં, પછી રહોડું સાફ કરું, પછી ઠામું ટકવા, પછી ઘરમાં કામ કરવું. તાતા પાછું રાંધવાનું આકડી ટાણું થઈ જાય એટલે એવું છે. જો આ છે ને ગઈકાલે કરી હતી. આ તો અસલ ખખડી ગઈ પણ છે ને અટાણ મેં કીધું જરીક વાર તપાવી લઉં કેમ કે ગઈકાલે 6 વાગે સાંજે ભેરી કરી હતી. તો હું 2 કલાક તપી જાય ને તો 12 વાગ્યા સુધી તપવા દઉં, પછી આ તો ઉપાડી લઈ ને ભરી દઈ. ના એ હાઈન થાય ને તા તડકો એ હોય હાઈન થાય ને તા છે ને હુકાઈ રહે. એક ખાટલો અહીં ભર્યો, એક ખાટલો વાં ભર્યો ને હવે વેફરનું કામ પૂરું. ગયા વખતે છે ને આમ નહોતી કરી. ગયા વખતે પપ્પા હારે બટેટા 2-3 વાર મગાવ્યા તો પપ્પા પછી કર્યા રાખ્યા. ગયા વખતે નહોતી થઈ, ત્યાં વખતે વેલેરી જરીક
કરી નાખી કે આ વખતે નકર અમે હોળી પછી કરીએ. હવે હોળી કાલ પ્રમદી તો પ્રમદી લગભગ 2 તારીખે છે હોળી. તે હવે આ વખતે હોળી માથે કરી નાખી. અને આકડી છે ને તડકે ઉપાડ લઈએ. મમ્મી ભાવેશભાઈ આકડી બાયણે આવે ને તો ઉપાડ લે. ભાવેશભાઈ થાકી ગયા ને સીધા હાથ પગ થઈને ઉપર ચડી ગયા ને એને લગભગ આજ રજા છે. ને મમ્મી આકડી બાયણે આવે ને મમ્મી ટીપા નાખતા હતા. ટીપા નાખી લે તો બાયણે આવે ને તો પછી આ ખાટલો હમણાં ઉપાડ લઈએ. પછી ધીરે ધીરે કાંઈ મેં લાગી છે પાછી 5:45 વાગી ગયા ને પછી અટાણે પાછો સેટ વિડીયો કન્ટિન્યુ કર્યો. આજ બપોરે તો છે ને જો થોડીક નીંદર આવી ગઈ હતી. એમાં એવું છે કે મને દીએ બહુ નીંદર ન આવે પણ રાતે કાલ નીંદર નથી આવતી. 11 વાગે હતી ને સવારે 6 વાગે ઉઠી પણ રાતે નીંદર નથી આવતી. 3 વાગ્યાની ઉડી ગઈ હતી 4:30-5 વાગે પાછી આવી હતી. એટલે દીએ ઘડીક ચોલો આવી ગયો ઘડીક ચોલો માર લીધો ને અમારે હમણાં જઈએ મમ્મી પાસે જઈએ. આકડી મમ્મી છે ને લહણ ફોલે છે રહોડામાં બેઠા બેઠા બાયણે પવન છે એટલે પવનમાં ન રહેવાય. ને આ વખતે ડૉક્ટરે ચશ્મા કીધું છે કે 2 દી તો દીને રાત પહેરી રાખજો. સાંજે કે ના ઉતારતા હું અટાણે 2 દી દીને રાતી કે પછી કે દીએ પવનમાં બાયણે પહેરવાના ઘરમાં ન પહેરીએ તો હાલે. એટલે ચશ્મા 2 દી સુધી 48 કલાક બહુ રેગ્યુલર પહેરવાના છે. ને ટમેટી તો જો ટમેટી પાકી પડી છેલ્લા છે હવે પછી છોડવા સુકાઈ જાય. જોતા ટમેટીઓ અમારે પાકી પડ્યું છે બધી ઝીણી ઝીણી આખી વચ્ચે એટલે બધી પાકી પડ્યું છે. જો તો ખરી લંબે ઝુંબે એક ઝુમખમ જોઈ કેટલી છે. અસલ છે એ ખાટી મીઠી પણ અહીંથી તોડીને ખાવાનું મન થાય પણ ધોઈને છે ને ખવાય છે તો ખરી. પછી આ છોડવા વૈયા જાય હવે તડકા પડે છે ને એટલે છોડવા વૈયા જાય. જો તો ખરી વાય ને અમારે કાકો દીકરી પૂગી ગયા ગદપ પાટવા. મારે હવે કરવી આખડી ઓલી વેફર ફેરી કરવી. ઓલી હજી ભરવાની બાકી છે આગલી છે એ કાલની ના હવે ફેરી કરી લઉં આખડી. કાકો દીકરી છે ને એ ભાવેશભાઈને હમણાં 2 દી થયાનો હવે વાટવાનો વારો આવી ગયો કેમ કે મમ્મીથી અવાય નહીં મારાથી એટલી ઘડી બેહાય નહીં ઉપડક ગયા એટલે ભાવેશભાઈને કહી હતી થોડી વાટ લઈ. પાછી અમારી ગાય એવી છે ને કે તાજી ગદપ ખાઈ વાહી નથી ખાતી ને ઓલી તુલસી છે ને એ બી સાડ બધું ખાઈ જાય. તેમ પછી 2 ટાણા છે ને થોડું વાટવું પડે. જસી હું મદદ કરા જોઈ લ્યો. હાલો ગદપ વાટવા છે ને હમણાં તો કેટલા દીથી નતા આવ્યા ને આમ વિડીયો. તમે નતા આવ્યા હું જ વાં હતી પછી કેમ આવું. હા શોર્ટ વિડીયો એ બંધ હતા. શોર્ટ એ બંધ હતા. હવે ધીમે ધીમે ચાલુ કરશું. કામ ધંધે લાગી ગયા. પણ અમારા ભાવેશભાઈ હોય એટલે મમ્મીને મેળે ન હોય એટલે સંભાર લઈ ન વાંધો આવે. નકર બધું મારી અડીયો દળિયો આવે પણ ભાવેશભાઈ સંભાર લે બહારનું કામ તો. મમ્મી જો કે એવું કંઈ હોય તો જ અમારે આવે અમારી માથે કામ નકર તો ન આવે. એટલે શિવું કેટલા પૂરા દીકરો તે વાઈઠા તે વાઈઠા હે વાથી આગળ કામ કે એક હાથ પૂરો વાંથી કે વાટીનો. તમે તો પણ બહુ ફરી રહ્યા અમે તો કાઈ વિડીયો જોતા. હા તે ઈ વાત સાચી હો તમારી. અમે મમ્મી કહે હું આવું ને એટલે પછી મમ્મી કહે કે હાલ કરો વિડીયો જોઈએ કિરણ ને માદી કે શિવું ને બેને. બાકી તો કહે કે ન્યા સેતી ન કરતા આપણે એમ થાય પણ અમે ન્યા હોય એટલે આય હોય તો આજે અમે અમારો વિડીયો જ ન જોઈએ. એમને મહિનો મૂકીએ કે વ્યૂ આવી જાય ને સારું ઓલો આવી જાય. પણ ત્યાં હોય ને તો પછી અમે વિડીયો પૂરેપૂરો જોઈએ. પૂરેપૂરો જોઈએ કે કામ હજી કરસ બે માદી કર્યું. ત્યાં હોય એટલે અમારે ફરવાનું ચાલુ છે કાશ્યું. હા ને પીયું મોર થાય હતી ને મામાને કહી હતી પછી વાહા લગણ અમે ભાગ્યા. લાડવા ખાઈ આવ્યા રિસેપ્શનમાં ને અરે પછી હા ગાર્ડનમાં ફરી આવ્યા ચોપાટી ફરી આવ્યા અને પછી આપણે ગામમાં ચોપાટીનું ઉતાર્યું નતું થોડુંક હતું. પછી ઉદઘાટનમાં જવેલર્સવાળા ભાઈને ની આઈસ્ક્રીમ ખાઈ આવ્યા ને શિવને ચાંદીનું ઓલું બ્રેસલેટ આપ્યું હાથમાં. ઓલો હાથમાં પહેરવાનું ઈ જ કહેવાય ને બ્રેસલેટ જ કહેવાય ને નેકલેસ કહેવાય બેક
બ્રેસલેટ જો સીવું કે બ્રેસલેટ કેમ કે આમાં મને છે ને ગળામાં પહેરવાનું હોય ને તો કે. ગળામાં પહેરવાનું નેકલેસ કહેવાય ને હાથમાં પહેરવાનું બ્રેસલેટ કહેવાય. હાથમાં પહેરવાનું સીવું છે ને આપ્યું તું. હવે સીવું હું દાદીની મુલાકાત જીરીક લઈ આવું, પછી આ વેફર પેરી કરી લઉં, પછી ઓલું મમરા ને વઘારવા ને ઓલા પૌવા તરીને નાખી દઉં, થોડીક વેફર તર નાખું, એવો નાસ્તો કરી લઉં ને. કા એ સીવું એક વસ્તુ જ ભૂલાઈ ગયો, કાલ કોણ આવવાના છે કેતો ઊભી થઈને? હમણાં નથી કહેતી? કેમ વાત કરતી હતી? તો કાલથી તો તાર પપ્પા પેરી છાવ રમી ને પછી એ ને અમારે કરણ છે ને કાલ આવે છે એટલે 4 દિન લગભગ રજા પડી 1 થી 4ની. તે હવે અટાણે અહીંયાથી આવે છે, રસ્તામાં છે. ઘડીક સીવન બગાવતા હતા, મેં તો કેન્સલ કર્યું, હું તો કાલને પાછો એક વયો જાઉં. તો સીવું કે ના ના એ તમે કે તો અમને કીધું તું શું કરવા, એ કે આવવું તો પડશે જ, તો એક હાલ તું કે તો એ કે આવું. તો હમણાં હજી હાંજે એને બસ તો હજી હાંજે બેહવાનું છે. વાહ ડેડિયાપાડાથી 3 વાગ્યાના 3:30 વાગ્યાના નીકળી ગયા, એટલે પછી બસ તો લગભગ 6:30 કે 7 વાગે એની હોય, એટલે સવારે અહીં પૂગી જાહે. કાલથી તેને પપ્પા ભેરી પછી એને પપ્પા હોય એટલે પછી જવાબ મને ન દઈ, એને પપ્પા ભેરી જ છે ને એ રમતી હોય. હાલો આજ મમ્મી છે ને અલગ દેખા હે. અમે આવ્યા ને તેથી ચશ્મા વગર હતા, આજ ચશ્મા પહેરી લીધા. ચશ્મા પહેરી લીધા, મહિનો દી તો પહેરવા જ જોગે, મને હાલે. પણ તમે તો લગભગ 20 દી માંડ પહેરજો, ઓલા ચશ્મા 20 દી તમે પહેર્યા હતા. તો બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ. બધા બેઠા જો લહણ ફૂલ. ઓલો કલાકે ટીપાસે વળી ભૂલી જાવ. હા એ નો ભૂલાય. એ તો કહું મમ્મીને એ સારું છે કે ભૂલાતું નથી. હા હવે બીજી આંખનું થઈ ગયું ઓપરેશન, હવે બસ એકવાર આરામ કરી લઈને તો બે કામ રેડી થઈ. આ એક નકર રહી જાત રહ્યું. એ રહ્યું રહી જાત ને. કાલે જો બતાવવા ગયા તા એ કે તમારે જો ઓપરે ઓલું મોતે તો છે કરાવવું હોય તો એ કે એટલે એ તો ન કરે શું છે કે આપણે ખબર જ હતી કે પેલા મોડું એને કરાવવાનું છે. અટાણે જરા એમ કે ઠંડી છે તે વાંધો ન એટલી બધી ગરમી નથી તડકો પડે પણ ગરમી એટલી નથી પડતી. હા એટલે મેં કીધું આખે કરાવી જ લઈએ તો ખાતો હતી કે વેલા મોડું કરાવવું તો જો એમાં તો નહીં હાલે. પછી કાલ કરાવી નાખ્યું 4-4:30 આવતા રહ્યા હતા. કા હા 4:30-5 જેવું થઈ ગયું. બસ આરામ કરો ને હવે થોડાક દી ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. તીખું તરેલું ના પાડે? તીખું તરેલું આને તો કઈ નતું કીધું. આપણે આપણી રીતે આપણે તીખું ને ખાટું ને એવું ઓછું ખાઈએ. દવા તો 2-3 દિન હશે, બાકી ટીપા જ હશે. હા ટીપા આવડે. દવા તો અટાણે ખાઈ નહીં ને કાલ સવારે તો પૂરી થઈ જાય. અમે આ બીજી આંખનું ઓપરેશન કરાવ્યું ને પેલી આંખનું કરાવ્યું, એમાં બેયમાં હરખો જ ટાઈમ લઈ ગયો તો. હા ટાઈમ તો હરખો જો. ઓલી એટલી જ વાર લઈ ગઈ અહીંયા, આમાં એટલી જ વાર લઈ ગઈ. આમાં કઈ બહુ વાર ન લાગે. વાર ન લાગે પણ આમાં જે ઓલા જોવાવાળા હોય ને એ થોડાક ફરાઈ જાય. આ આંખનું ઓપરેશન કરવાવાળા ઓછા ફરાય. પણ તો આમાં આપણે અહીંયા જરા કરતા હતા ને આપણે એમ થાય કે જરા આપણે ઓપરેશન કરતા હતા ને દુખે. કેમ કે બેયનું જુદી હા હરખું તો ન હોય કઈ ને. આપણે બે ઓપરેશન જુદું જુદું કરાવ્યું. પેલી આંખનું એ જુદા ઠેકાણે ને બીજી, એટલે જ હું પૂછતી હતી કે ત્યાં જરાક દુખે પછી વાંધો ન આવે. પછી ના વાંધો આવે. આમાં જોન પણ પટ્ટી નથી મારી. હા ને એને તો આપણે બીજે દી પટ્ટી મારવા ને આને તો સીધા ઓપરેશન કરી સીધા તરત ચશ્મા પહેરાવી દીધા. તમે આવ્યા ને તો હું સીવન કહેતી હતી, મેં કીધું હમણાં હું દાદી છે ને પટ્ટીને હું આંખે લગાડીને આવી છે. પેલી વખત હતી તો અહીંયા તો તમે ચશ્મા પહેર્યા તો હું મમ્મીને પટ્ટી તો નથી લગાવી ને બીજા દી ખોલાવવા જવાની હોય. બીજા દી ખોલાવી જવાની. આ તો સોમવારે કીધું આવવાનું. બતાવવા ચાલ છે. કેટલા દી? 4 દી થાય સોમવાર. હા સોમવાર બીજો દી છે. કાલે કરાવ્યું ને 27 તારીખે. હા ઓલો વખતે 20 તારીખે કરાવ્યું, આ વખતે 27 તારીખે. એને ઈ કરાવ્યું એને કેટલા 20 તારીખે 2 મહિના પૂરા થયા ને, ત્રીજો બેઠો ને.
હા ત્રીજો બેઠો 2 મહિના પૂરા હા 2 થયા. મહિના પૂરા થઈને ત્રીજો બેઠો હતી હવે આમાં આ ચશ્મા જોરદાર લાગે ઓલા કરતા આ ચશ્મા પહેરવાની મજા આવે. ઓલા ઠીક ઓલા હતા હા બહુ પહેરવાની નો મજા આવે. આ પહેરવાની આમાં પવન જરાય ન લાગે. જો બધા પેક છે બધેથી. બધેથી પેક છે હા ને ઓલા ખાલી લંબુડિયા હતા હા ખાલી લંબોડિયા જ હતા. આ પેક ને ઈ કે 2 દી તો ઈ કે તમારે ઈ કે રાતને દી પહેરી જ રાખવાના, રાતે નહીં ઉતારવાના. આજનો દી રાત ની ઉતારાઈ હા તે પછી કાલે પહેરી જ રાખ્યા હતા રાતે. જો કે પંખા તો નથી રાખતા આપણે પંખા તો નથી રાખતા, અમારે હોય ધીરો તમારા રૂમમાં ના હોય પહેરી રાખ્યા. સારું હવે આરામ લ્યો કરો હા બીજું તો કા હાલો તો છે ને જો મમરા વઘાર લીધા, પૌવા તર લીધા, વેફર તર લીધી, ચેવડો ફેરવી લીધો, કાં આવટાણું થઈ ગયું, નાસ્તો બનાવી લીધો, કરવાનો હજી બાકી છે એટલે મેં કીધું અંધારું હમણાં ઘડીક વારમાં થાય 15-20 મિનિટમાં. પહેલાં છે ને વેફર ફેરી કરી લઉં. એક ખાટલો ત્યાંથી ખાટલો ઉપાડી લીધો ને ઓસાડીઓ હમણાં ઉપાડી લીધો, હમણાં અહીંયા જઈને ફેરી કરી લઉં ને હેઠે પહેલાં કોક ઉડી ના આઈને વાને એ પહેલાં છે ને ફેરી કરી લઉં. પછી આ બધા ઓસાડું ને ઓલો ફારને છે ને અહીંયા ઉપાડી ને ત્યાં નિરાય 3 વારે આગળ લેમ્પ કરી બેઠી બધી ફેરી કરી લઉં ને હવે એવું છે કે કામ વધી ગયું, નાસ્તો છે ને કરવાનો ટાઈમ નથી એટલે હવે છે ને હમણાં ટૂંકા મોટા વિડીયો આવશે. જરીક હલવી લેજો, કામ વધારે આવી ગયું હતી તાતા હમણાં એ બધું કરી લે હમેટી લે તો રાંધવાનું ટાણું થઈ જાય એટલે હજી હુવા ટાણા હોતી આમ નામ રહે. તો મળીએ નવા વિડીયોમાં, કાલ કરોણા રહે બાકી બતાવીને. અરે હર મહાદેવ. હાલ સીવો અમારો દીકો મને ભેરી કરવા લાગે, હાલ જો ધોળીને આવ્યો. કામ કેવી કામ મારો દીકો કરવા લાગે. જો હમણાં આવીને વીણવા માંડશે. એ આવી હમણાં વીણવા માંડશે. જો નીચે પડી ગઈ ને આપણે ખોડિયારમાં મંદિર જાય સીવું શું કઈ કે પાછું જય પછી શું કઈ નાના બાવનું શું કઈ નાનું બાપ જોઈ વાંચો પછી સીવું એને શું કરશે? ભયું આપશે ને જોઈ આ પર કઈશે જોઈ આ કઈશે સીવું ભેરું રમશે ને સીવું એને રાખડી બાંધશે એટલે જે પાસે તે કીધું ને શું કીધું નાનું ભૈલું આપજો કા નાનું ભઈ વાંચો તમારા છોકરાઓની વાત સાંભળી જાય ને જે ખાઈ ખાને તા કાચી વાત તો તૈરી વેફરા કાચી કાં ખા આપણે તૈરી કાં નથી ખાતી સાચું ભાવે સારી ભલી થાય કાચી વારી ઊભી રહે તું.